મિત્રો આપણે મહત્તમ સંયુક્તતા મેક્સિમમ કોવેલેન્સી પર અભ્યાસ કરીએ। શરૂઆત કરીએ આપણે નાઇટ્રોજનથી। તો આપણે જોયું કે N2O5 ની અંદર નાઇટ્રોજનનો ઓક્સિજન +5 જોવા મળે છે। કેવી રીતે? ઓક્સિજનનો એક ઓક્સિજન -2 તો 5 ના -10 એટલે તો +10 ભાગ્યા 2 એટલે એક નાઇટ્રોજનનો ઓક્સિજન કેટલો થયો? +5। આમ છતાં પણ તેની મહત્તમ સંયુક્તતા ફક્ત 4 જોવા મળે છે। આવું શા માટે? તો પહેલા સમજીએ કે સંયોજકતા શું છે। સંયોજકતાનો અર્થ થાય તેની સાથે જોડાયેલા પરમાણુઓની સંખ્યા। તો એમ કહે છે કે નાઇટ્રોજન મહત્તમ 4 પરમાણુ સાથે જોડાઈ શકે। સમજવા પ્રયત્ન કરીએ આપણે કે ધારો કે મારી પાસે છે NH3 તો NH3 માં નાઇટ્રોજન સાથે 3 H પરમાણુ જોડેલા છે, તેથી એની વેલેન્સી કેટલી છે નાઇટ્રોજનની? અહીંયા 3 છે। ધ્યાન આપજો। તો જોઈએ આપણે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 થી નાનો નિષ્ક્રિય વાયુ હિલિયમ કોર કમ્પ્લીટ। હિલિયમ પછી આવે 2s2p, ડાયરેક્ટ બોક્સના ફોર્મમાં દર્શાવીએ આપણે। તો ધારો કે આ 2s અને એની બાજુમાં ધારો કે આ 2p પ્રકારની 3 સમશક્તિ કક્ષકો 2px 2py અને 2pz। અહીંયા હાઇડ્રોજન અહીંયા તો કે નાઇટ્રોજન પાસે 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2px 2py અને 2pz માં 3 ઇલેક્ટ્રોન છે। એટલે મારે 3 એ જોડવાના છે। 3 સિગ્મા બોન્ડ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ છે। તો એનો અર્થ એવો થયો કે અહીંયા સંકરણ કયું થયું? તો કે અહીંયા સંકરણ થઈને નવી 4 કક્ષકો ઉત્પન્ન થઈ। કઈ કક્ષકો? sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ। સંકરણ કયું થયું? sp3 સંકરણ થયું। બરાબર છે। અને પરિણામે અહીંયા આપણને ત્રિકોણીય પિરામિડલ શેપ જોવા મળ્યો। પણ જો તમે NH3 માં એક H+ ઉમેરો, તમે NH3 એમાં નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે। હવે એની અંદર તમે એક H+ ઉમેરો તો શું થશે? NH4+ આયન બનશે। તો અહીંયા પણ સંકરણ તો એનું એ જ રહેશે। અહીંયા સંકરણ તો ફક્ત એનું એ જ રહેશે, પરંતુ ફેર ક્યાં પડશે? અહીંયા તો કે અહીંયા સંયોજકની વેલેન્સી શું થશે? ચેન્જ થઈ જશે। તો હવે અહીંયા વેલેન્સી કેટલી થઈ ગઈ? તો કે અહીંયા એની વેલેન્સી થશે 4। આમ કહી શકાય કે નાઇટ્રોજન પાસે ફક્ત S પ્રકારની 1 અને P પ્રકારની 3 એમ કુલ 4 કક્ષકો પ્રાપ્ય હોવાને કારણે તેની મહત્તમ સંયુક્તતા કેટલી મળે છે? 4 મળે છે। બરાબર છે? સુધી લખીએ। આમ નાઇટ્રોજન પાસે ફક્ત S અને 3 P પ્રકારની કક્ષકો પ્રાપ્ય હોવાથી મહત્તમ 4 સંયોજકતા જોવા મળે છે। પરંતુ બાકીના તત્વોની વાત કરીએ તો આપણે વાત કરીએ ફોસ્ફરસથી વાત કરીએ તો ફોસ્ફરસની પણ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 5 છે। આમ છતાં તેની મહત્તમ સંયોજકતા એટલે કે જોડાવાની ક્ષમતા 6 જોવા મળે છે।
તો આપણે બહુ શોર્ટમાં જોઈએ PCl3 અને PCl5. તો અહીંયા આપણે શોર્ટમાં આ રીતે દર્શાવીશું કે PCl3 જે છે PCl3 બરાબર છે. તો PCl3 માં ફોસ્ફરસ માટે એની ઇલેક્ટ્રોન રચનાને આપણે બોક્સના ફોર્મમાં દર્શાવીએ. આપણે હિલિયમ દર્શાવતો નથી અત્યારે જગ્યાના ભાવે. આ શું થઈ ગયું? સીધું 3s થઈ ગયું. એની બાજુમાં 3p કક્ષકો થઈ ગઈ. ફોસ્ફરસમાં s કક્ષકમાં 2, p કક્ષકોમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે તમે જુઓ અહીંયા મારે 3 Cl જોડવાના છે. સંયોજકતા કેટલી થઈ? 3 થઈ. સંકરણ કયું થયું? અહીંયા sp3 સંકરણ થયું. અહીંયા સંકરણ કયું થયું? sp3 સંકરણ થયું. સંયોજકતા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. પણ PCl5 હોય, બરાબર છે. તો એ વખતે શું થશે? તો એ વખતે આપણો જે ફોસ્ફરસ છે શું થશે? એક્સાઇટેડ સ્ટેટમાં આવશે અને એની 3s માં એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3d માં જશે. આ પ્રકારે. તો 3s માંનો એક ઇલેક્ટ્રોન 3d માં જશે. પરિણામે અહીંયા સંકરણ કયું થશે? તો કે અહીંયા આપણે સંકરણ દર્શાવીએ આ રીતે. તો અહીંયા સંકરણ થયું sp3d સંકરણ થયું. પરિણામે અહીંયા આપણને વેલેન્સી કેટલી જોવા મળે છે? 5 જોવા મળે છે. અહીંયા વેલેન્સી કેટલી જોવા મળે? 5. PCl3 માં વેલેન્સી કેટલી છે? 3. પરંતુ PCl5 સાથે PCl6 માઇનસ પણ જોવા મળે છે. એટલે આપણે અહીંયા શોર્ટમાં દર્શાવીએ તો PCl5 પ્લસ Cl માઇનસ PCl6 માઇનસ. તો અહીંયા ફોસ્ફરસ સાથે કેટલા Cl જોડાયા છે? તો 6 જોડાયા છે. તો એની સંયોજકતા કેટલી થાય? મહત્તમ 6 જોવા મળે. તે જ પ્રકારે આર્સેનિક અને એન્ટીમનીમાં પણ 6 મેક્સિમમ વેલેન્સી જોવા મળે. જ્યારે બિસ્મથ કેવું છે? ધાત્વિય સ્વરૂપે જોવા મળે છે અને ત્યારે એક પ્રત્યેક પરમાણુ સાથે જોડાતો હોય, બરાબર છે. એટલે આપણે ધાત્વિય માટે લઈ શકીએ નહીં. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે નાઇટ્રોજનની મહત્તમ વેલેન્સી 4, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમનીમાં વેલેન્સી 6 જોવા મળે છે મેક્સિમમ. અને બિસ્મથમાં તો કે એ તો ધાતુ સ્વરૂપે જોવા મળે છે. હવે વાત કરીએ આપણે મલ્ટિપલ બોન્ડિંગની. એટલે કે જ્યારે એક પરમાણુ પોતાના જેવા જ અન્ય પરમાણુ સાથે અથવા બીજા તત્વોના પરમાણુ સાથે જ્યારે એક કરતા વધારે બંધ રચતો હોય તો એને મલ્ટિપલ બોન્ડિંગ ધરાવે છે તેમ કહેવાય. અહીંયા આપણે જોઈએ તો નાઇટ્રોજન જે છે, આ નાઇટ્રોજન એ અત્યંત આવત કોષ્ટકના બાકીના તત્વો કરતા ખૂબ જ નાનું કદ ધરાવે છે અને ઊંચી વિદ્યુતતા ધરાવે છે. પરિણામે તે પોતાના પરમાણુ સાથે પી પાઈ બંધથી જોડાય છે. કેવી રીતે? તો કે તમે જો આપણે કહો છે કે ડાયનાઇટ્રોજન છે ત્રિબંધ જોવા મળે, ત્રિબંધ સ્વરૂપે જોવા મળે છે, જેમાં એક સિગ્મા બંધ છે અને બાકીના 2 પાઈ બંધ છે. અહીંયા તો કે તમે જો ધારો કે મારી પાસે આ એક નાઇટ્રોજનનો પરમાણુ છે, બરાબર છે. એની આ ધારો કે માની લો કે x અક્ષ પરની px કક્ષક છે, આ py કક્ષક છે અને સપોઝ આ એની pz કક્ષક છે. તો આ પ્રકારે જ્યારે બીજા પરમાણુની વાત કરીએ, બીજો નાઇટ્રોજન પરમાણુ લઈએ તો આ નાઇટ્રોજન પરમાણુ પણ જ્યારે બંને પેની નજીક આવશે તો 2 કક્ષકોનું ઓવરલેપિંગ થશે. પણ બાકીની જે 2 કક્ષકો હશે એ કેવી હશે? તો કે એકબીજાને લંબ જોવા મળશે. તો તે વખતે એનું કદ નાનું હોવાને કારણે એમાં પાર્શિયલી તો કે એકબીજા સાથે સંમિશ્ર થાય છે, બરાબર છે. જ્યારે 2 અક્ષ પર આવેલી કક્ષકો એકબીજામાં સંપૂર્ણપણે સંમિશ્ર થાય છે. જ્યારે સંપૂર્ણ સંમિશ્ર થાય છે એને આપણે સિગ્મા બંધ કહીએ છીએ.
તો આ રીતે એક નાઇટ્રોજનની એસ કક્ષક આ બીજા નાઇટ્રોજનની પીએક્સ કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ અનુભવે છે, બરાબર છે. એટલે એનો અર્થ થયો કે તે સિગ્મા બંધથી જોડાય છે. એટલે અહીંયા જે બંધ બને સિગ્મા બંધ છે. પરંતુ ઇમેજિન કરો કે આ જે છે એ સપોઝ વાય પ્રકારની કક્ષકો છે અને આ જે લંબ અક્ષવાળી જે કક્ષકો છે એ પીઝેડ પ્રકારની કક્ષકો છે એમ ઇમેજિન કરો. આ કક્ષકો એકબીજાને તો કે સાઈડ પરથી એકબીજા સાથે પાર્શિયલી ઓવરલેપ તો નહીં કે પાર્શિયલી સંમિશ્ર થાય છે. પરિણામે આ પ્રકારનું જે બંધ બને છે એને આપણે પાઈ બંધ તરીકે ઓળખીએ છીએ. તો આ પાઈ એટલે આપણે એને પી પાઈ કહીએ. અહીંયા પણ શું જોવા મળશે તો કે પી પાઈ બંધ જોવા મળશે. આમ મિત્રો એમ કહી શકાય કે ડાયનાઇટ્રોજન ની કક્ષકો ડાયનાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકો નાની હોવાને કારણે અને વધુ વિદ્યુત ઊંધાને કારણે તે પોતાના જ અન્ય પરમાણુ સાથે પી કક્ષક સાથે તો કે જોડાઈને એક સિગ્મા ને બે પાઈ બંધથી જોડાય છે અને ત્રિ બંધ ધરાવતો ડાયનાઇટ્રોજન વાયુ મળે છે. પરંતુ નાઇટ્રોજન ફેમિલીના બાકીના તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની તો કે ફક્ત એકલ બંધથી જોડાય છે. એટલે કે એમાં ત્રિબંધ જોવા મળતો નથી. બિસ્મથ તો ધાતુ છે એની તો ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, તો એકલ જ ધાતુય બંધ ધરાવતો હોવાને કારણે. સાથે સાથે મિત્રો આપણે અહીંયા લખીશું પી પાઈ બંધ. તો કે આપણું જે નાઇટ્રોજન તત્વ છે આ નાઇટ્રોજન તત્વ પોતાના જ આવર્તના કાર્બન અને ઓક્સિજન સાથે આ પ્રકારે પી પાઈ બંધની રચના બંધ ની રચના કરી શકે છે. તમે જુઓ સી ટ્રિપલ બોન્ડ એન છે, બરાબર છે. તો અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સિગ્મા અને પાઈ બંધની રચના થાય છે. સી ડબલ બોન્ડ ઓ છે અથવા એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ નહીં પણ આપણે લઈએ એન ડબલ બોન્ડ ઓ. તો નાઇટ્રોજન એ કાર્બન અને ઓક્સિજન સાથે તો કે મલ્ટિપલ બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. હા, સાથે એક વસ્તુ લખીશું આપણે કે નાઇટ્રોજનમાં ડી કક્ષક પ્રાપ્ય ન હોવાથી તે ડી પાઈ પી પાઈ કે પી પાઈ કે ડી પાઈ પી પાઈ કે ડી પાઈ બંધ બનાવી શકતો નથી. ડી પાઈ પી પાઈ બંધ શું છે તેનો અભ્યાસ હવે કરીશું આપણે. મિત્રો હવે આપણે પી પાઈ ડી પાઈ બંધ વિશેનો સ્ટડી કરીશું આપણે. પી પાઈ ડી પાઈ બંધ. તો ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે POCl3 છે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે. આ POCl3 અણુને જોતા જ આપણને માલુમ પડે છે કે ફોસ્ફરસ છે એક ઓક્સિજન અને 3 Cl પરમાણુ સાથે જોડાયેલો છે. એટલે કે ફોસ્ફરસને ઓક્સિજન અને ક્લોરીન સાથે જોડાવા માટે 4 સિગ્મા બંધ એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે લખીએ અહીં ફોસ્ફરસ પરમાણુ એક ઓક્સિજન પરમાણુ અને 3 Cl પરમાણુ એમ કુલ 4 પરમાણુઓ સાથે
જોડાયેલ છે. એટલે કે 4 સિગ્મા બંધ ની જરૂર પડે. એટલે કે 4 સિગ્મા બંધ હોવા જોઈએ. એક સિગ્મા બંધ માટે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો 4 સિગ્મા બંધ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. તેથી 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. જોઈએ કેવી રીતે. તો એના માટે આપણે ઇલેક્ટ્રોન ઘનતા જોઈએ. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 થી આનો નિષ્ક્રિય નિયોન કોર કમ્પ્લીટ. 3s 3p 3s2 3p 3 10 તો 12 ને 3 15. આપણે એને બોક્સના ફોર્મમાં દર્શાવીએ તો નિયોન કોર કમ્પ્લીટ 3s અને 3 સમશક્તિ 3p કક્ષકો 3s અને આ 3px 3py અને 3pz કક્ષકો. અહીંયા 3s પાસે 2 ઇલેક્ટ્રોન છે અને 3p કક્ષકો પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા ફોસ્ફરસ કેવો છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, ધરાવસ્થામાં છે. પણ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા અયુગ્મિત જોઈએ છે? અહીંયા તો કે અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. પરિણામે તો કે ફોસ્ફરસ શું થશે? એક્સાઇટેડ સ્ટેટમાં આવશે. ફોસ્ફરસ ઉત્તેજિત અવસ્થામાં આવશે અને આ સમયે થ્રીએસ માનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જશે. 1 2 3 4 અને 5. તો અહીંયા 3s નો એક ઇલેક્ટ્રોન 3d માં જશે. 3p માં તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ. હવે અહીંયા સંકરણ કેવું થશે? અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે માટે સંકરણ તો આ જ થશે. સંકરણ તેનું આ જ થશે. કયું સંકરણ થયું? sp3 સંકરણ થશે. હવે અહીંયા 3 Cl જોડવાના છે. 3 Cl. તો આપણને ક્લોરીન ની ઇલેક્ટ્રોનતા ખબર છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 એને એક ઇલેક્ટ્રોન ની જરૂર છે. તો આ ક્લોરીન છે, ધારો કે આ બીજો ક્લોરીન છે અને આ ત્રીજો ક્લોરીન છે. એની પાસે એને પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ છે. તો આ રીતે જોડાશે. 3 ક્લોરીન 3 sp3 સંકૃત કક્ષક સાથે આ રીતે જોડાશે. બરાબર છે. હવે આપણે એને આ રીતે દર્શાવી દઈએ. આ Cl નો ઇલેક્ટ્રોન થઈ ગયો આ રીતે. હવે અહીંયા શું થશે? 3 Cl જોડાઈ ગયા. હવે ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 થી તેનો નિષ્ક્રિય હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2px2 2py1 2pz. તો અહીંયા ધારો કે ઓક્સિજન ને 2py1 છે, જ્યાં સિગ્મા બંધ જોડાવા વપરાઈ ગયો. હજુ પણ એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ પેલા 3d સાથે જોડાશે. તો અહીંયા જે બંધ બન્યો, આ બંધ કયો બંધ થયો? પાઈ બંધ થયો. આ 4 બંધ કયા છે? સિગ્મા બંધ છે. તો અહીંયા ઓક્સિજને શું કર્યું? તો કે ઓક્સિજને એક સિગ્મા બંધ બનાવ્યો. બરાબર છે. p પાઈ પ્રકારનો. અને બીજો શું બનાવ્યો? તો કે સિગ્મા આની p કક્ષક અને આની d કક્ષક થી બંધ બન્યો. એટલે અહીંયા p પાઈ d પાઈ પ્રકારનો બંધ બન્યો ઓક્સિજન. બરાબર છે. આમ કહી શકાય. હવે સ્ટ્રક્ચર જુઓ, બંધારણ જોઈએ આપણે.
અહીંયા sp3 સંકરણ છે, તો આ ધારો કે ફોસ્ફરસ છે, બરાબર છે, એની આ 3 Cl સાથેના 3 સિગ્મા બંધ, ધારો કે આ રીતે Cl Cl અને Cl, આ ઓક્સિજન સાથેનો સિગ્મા બંધ, અને પેલો જે પાઈ બંધ છે એ આપણો આ પાઈ બંધ થઈ ગયો. આ પાઈ બંધ છે, સિગ્મા 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 અને સિગ્મા બંધ છે. આમ કહી શકાય કે અહીંયા જે આકાર છે કેવો છે? ટેટ્રાહેડ્રલ છે, સમચતુષ્ફલકીય આકાર છે, જેની અંદર 3 PCl બંધ છે, 4 સિગ્મા બંધ છે, એમાં 3 PCl બંધ છે, બરાબર છે. કેમ કહી શકાય કે ટોટલ સિગ્મા બંધ કેટલા થયા? 4 સિગ્મા બંધ છે. એ કયા પ્રકારના છે? તો કે p ની sp3 કક્ષક અને Cl ની p કક્ષક થી બનેલા છે, અને એક પાઈ બંધ છે જેની અંદર, તો કે પાઈબંધ ની અંદર શું થયું? તો કે ઓક્સિજન ની પેલી pz કક્ષક એટલે કે p કક્ષક, બરાબર છે, અને આપણો જે ફોસ્ફરસ છે, બરાબર છે, એની d કક્ષક સાથે, એટલે કયો બંધ થયો? p પાઈ d પાઈ બંધથી જોડાયા છે તેમ કહી શકાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ મારી પાસે છે ફોસ્ફેટ આયન, ફોસ્ફેટ આયન જેને આપણે PO4 3- આયન વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો ફોસ્ફેટ આયન ની અંદર એક ફોસ્ફરસ છે 3 ઓક્સાઇડ આયન સાથે, O- આયન સાથે, અને એક ઓક્સિજન સાથે જોડાયેલ છે, એટલે અહીંયા પણ 4 સિગ્મા બંધની જરૂર પડે છે. તો અહીંયા લખીએ આપણે, અહીં ફોસ્ફરસ પરમાણુ, અહીં ફોસ્ફરસ પરમાણુ, એક ઓક્સિજન પરમાણુ અને 3 O- આયન સાથે જોડાયેલ છે. 4 સાથે જોડાયેલ છે, તેથી 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા, તેથી 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો હું ડાયરેક્ટ લખી દઉં અહીંયા, તો કે ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, 15 થી નાનો નિષ્ક્રિય વાયુ નિયોન. હવે ડાયરેક્ટ બોક્સના ફોર્મમાં ઇલેક્ટ્રોન લખું તો પહેલા શું આવશે? 3s, એના પછી શું આવશે? તો કે આ રીતે 3p કક્ષકો આવશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, મારે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ છે. તો શું કરવું પડે? મારે ફોસ્ફરસને એક્સાઇટેડ કરવો પડે. તો ફોસ્ફરસ એક્સાઇટેડ થાય તો તે વખતે 3s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3d માં જશે. તો અહીંયા પછી જે 3d કક્ષક છે, એમાં એક ઇલેક્ટ્રોન જશે. અને સિગ્મા બંધ કેટલા બનાવે છે? 4. એટલે અહીંયા પણ સંકરણ કયું થશે? તો કે અહીંયા પણ સંકરણ તો આ જ થશે. કયું સંકરણ? તો કે sp3 સંકરણ થશે. હવે અહીંયા ઓક્સાઇડ આયન છે, પણ તમે જુઓ અહીંયા ઓક્સિજન છે, તો ઓક્સાઇડ આયન લખું તો અહીંયા ઇલેક્ટ્રોન મારે ભરવો પડશે. તો અહીં ડાયરેક્ટ ઓક્સાઇડ આયનની ઇલેક્ટ્રોન લખું તો ઓક્સાઇડ આયનની ઇલેક્ટ્રોન શું થાય? તો કે હિલિયમ કોર કમ્પ્લીટ, હિલિયમ કોર કમ્પ્લીટ, 2s2, 2px2, 2py અને 2pz. હવે ઓક્સિજન પરમાણુમાં 2py1 છે, તો એક ઇલેક્ટ્રોન અંદર એડ થયો છે, તો 2py2 થઈ ગયો, અને 2pz1, એટલે કે એક p કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને એક ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટકના નિયમને પ્રાપ્ત કરવા માટે. તો અહીંયા 3 ઓક્સાઇડ આયન આપણા, તો કે ઓક્સાઇડ આયન નંબર 1, ઓક્સાઇડ આયન નંબર 2 અને ઓક્સાઇડ આયન નંબર 3, આ 3 પોતાની pz કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે sp3 સાથે બંધ બનાવશે. આ રીતે
અને આપણો જે ઓક્સિજન પરમાણુ છે, સિમ્પલ ઓક્સિજન પરમાણુ જે છે, એ ઓક્સિજન પરમાણુની અંદર બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2p1 અને 2pz1. તો એમાંનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અહીંયા આ રીતે બંધ બનાવે છે, અને બીજો જે 2pz1 જે બીજો એક ઇલેક્ટ્રોન બાકી છે અહીંયા બેમાંથી, એ અહીંયા ઓકે આ પાઈ બંધ બનાવશે. આ સિગ્મા બંધ છે બધા જ, અને પેલો કેવો બંધ થયો? પાઈ બંધ થયો. તો અહીંયા આ ઓક્સિજન છે એની અંદર તો કે પી ઓક્સિજનની પી કક્ષક એ ફોસ્ફરસની ડી કક્ષક સાથે બંધ બનાવે છે. કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. એટલે કે પી પાઈ ડી પાઈ પ્રકારનો બંધ બને છે. તો એનું સ્ટ્રક્ચર જોઈએ આપણે, બંધારણ. ફોસ્ફરસ sp3 સંકલન ધરાવે છે. તો આ ફોસ્ફરસ ધરાવે છે, આ sp3 બંધારણ થઈ ગયું એનું આ પ્રકારે. તો અહીંયા 3 ઓક્સાઇડ જોડેલા છે સિગ્મા બોન્ડથી, અને જે તટસ્થ પરમાણુ છે એ એક સિગ્મા બંધ બનાવે છે અને બીજો શું કરે છે? પાઈ બંધ બનાવે છે. આ રીતે ફોસ્ફરસ અને તેના પછીના બાકીના તત્વો માટે આપણે પી પાઈ ડી પાઈ બંને સમજાવી શકીએ છીએ.